નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર વિપુલ બારિયા આપ સૌનું સ્વાગત કરું છું જય કેરિયર ઓનલાઈન એકેડેમીમાં. આજે એક MPHW ની એક્ઝામની જે પ્રિપરેશન કરે છે એ ભાઈઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરશું. જે કાર્યક્રમ છે NVBDCP એટલે કે નેશનલ વેક્ટર બોર્ન કંટ્રોલ પ્રોગ્રામ. હવે એ કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ આજે જોશું અને સરળતાથી કેવી રીતે યાદ રાખી શકાય એ જોશું. તો NVBDCP પ્રોગ્રામ આપણે ગુજરાતીમાં એને કહેશું રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ. એ શરૂઆત ક્યારે થઈ? 2003માં. 2003માં આ પ્રોગ્રામ લોન્ચ થયો છે. હવે આ કાર્યક્રમનું સંચાલન ક્યાંથી થાય છે? કેન્દ્ર સ્તરેથી. કેન્દ્ર સ્તરે જે બોડી છે આ કાર્યક્રમને સંચાલિત કરે છે એનું નામ શું છે? NCVBDC. બરાબર છે. કાર્યક્રમનું નામ NVBDCP. NVBDCP. જો આ પણ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે એટલે આપણે થોડુંક ધ્યાન એમાં વધારે આપશું. નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. હવે એનું સંચાલન કરતી બોડી છે કેન્દ્ર લેવલે એટલે કે રાષ્ટ્રીય સ્તરે, એનું નામ શું છે? NCVBDC. બરાબર છે. આ ત્રણ છે અને એક આ છે. બરાબર, એ કોમન રહેશે, એનું ઇંગ્લિશ પણ સેમ રહેશે. બરાબર છે. આ પાંચે પાંચ જે લેટર છે બરાબર છે કોમન રહેશે. એક આ શું નીકળી જશે? P, એટલે પ્રોગ્રામનો P નીકળી જશે. બરાબર, અને આ નેશનલ પછી અહીંયા આવી જશે C. બરાબર છે. નેશનલ સેન્ટર ઓફ વેક્ટર બોર્ન કંટ્રોલ, વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ. બરાબર છે. અહીંયા ખાલી કંટ્રોલ સુધીનો C, બાકી બધું સેમ છે. જે પ્રોગ્રામનો P છે એ નીકળી જશે NVBDCP માંથી અને નેશનલ પછી C આવી જશે, નેશનલ સેન્ટર ઓફ. બરાબર છે, નેશનલ સેન્ટર ઓફ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ. બરાબર છે. તો આ એની બોડીનું નામ છે NCVBDC. બરાબર છે. હવે મુખ્ય હેતુ શું છે? તો કે વાહકજન્ય રોગો. વાહક એટલે શું? તો કે જે જંતુઓથી રોગ થતા હોય એને ટ્રાન્સફર કરે એક માણસમાંથી બીજા માણસમાં. એવા જે મચ્છર, માખી, એ જંતુઓ એની શરીરમાંથી એના ઉપરથી જઈ અને ક્યાં ટ્રાન્સફર થાય છે? એ ટ્રાન્સફર થાય હ્યુમનમાં અને એમાં રોગ ફેલાવે. તો એ કોણ? આ જે મચ્છર ને સેન્ડ ફ્લાય માખી છે બરાબર છે, એ શું થઈ ગયા? એ વાહક થઈ ગયા. જંતુને પોતાનામાંથી મનુષ્ય પાસે પહોંચાડે. બરાબર છે. તો એ વાહક થઈ ગયા. બરાબર, એટલે આવા રોગ થાય એને શું કહેવાય? વાહકજન્ય રોગ થાય કહેવાય. હવે આનું મેઇન આ પ્રોગ્રામ છે બરાબર છે, આ બોડી છે કેના અંડરમાં આવે? તો કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના અંડરમાં આવશે. આ થઈ ગઈ બેઝિક વાત. સૌથી પહેલા ક્યારે લોન્ચ થયો NVBDCP? 2003માં. હેતુ શું છે? તો કે વાહકજન્ય, નામમાં જ હેતુ છુપાયેલો છે. બરાબર છે, કે વાહકજન્ય રોગો છે એનો કંટ્રોલ કરવો અથવા તો એલિમિનેશન કરવું. બરાબર છે. એને કેન્દ્ર સ્તરે એનું સંચાલન કરતી બોડીનું નામ શું છે? NCVBDC. બરાબર છે. મેં તમને સમજાવી દીધું કે પ્રોગ્રામનો P છે NVBDCP માંથી એ રિમૂવ કરવાનો અને N પછી C એડ કરી દેવાનો. બાકી બધું જેમ છે એમ. C ફોર સેન્ટર. બરાબર છે. અને મિનિસ્ટ્રી ઓફ ફેમિલી હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર બોર્ડ છે આપણું કેન્દ્ર લેવલે, એના અંડરમાં આખો કાર્યક્રમ ચાલે છે. હવે જોઈ લઈએ NVBDCP. એમાં મુખ્ય 6 રોગો આવે. બરાબર છે. ક્યાં ક્યાં રોગો આવે? એક છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, જાપાનીઝ એન્સેફેલાઇટિસ, હાથી પગો અને કાલા આજાર અથવા તો બ્લેક ફીવર પણ કહેવાય એને. બરાબર છે. મેલેરિયામાં તાવ આવે, ડેન્ગ્યુમાં સાંધામાં દુખાવો અને તાવ આવે, ચિકનગુનિયામાં તાવ અને ખૂબ જ સાંધાનો દુખાવો થાય, જાપાનીઝ એન્સેફેલાઇટિસ એટલે મગજનો તાવ. બરાબર છે. મગજમાં સોજો આવે ને એને લીધે તાવ આવે. હાથી પગો એટલે
લિમ્ફેડેનાઇટિસ, બરાબર છે, જે લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ છે. એટલે શું થાય, એમાં પગમાં જે લિમ્ફેટિક નર્વ્સ છે, લિમ્ફેટિક નોડ્સ હોય, બરાબર છે, એ ફૂલવા માંડે. એમાં જે લિમ્ફેટિક ફ્લુઇડ કહેવાય એ વધારે ભરાવા માંડે અને પગ છે બહુ જ મોટો હાથી જેવો પગ થઈ જાય, બરાબર છે, એને હાથી પગો કહેવાય, બરાબર છે. પછી છે કાલા આઝાર. તો કાલા આઝારમાં શું થાય, તો કે તાવ આવે, એને શું કહેવાય, બ્લેક ફીવર પણ કહેવાય. અત્યારે આ 6 રોગો મેઇન આ પ્રોગ્રામ હેઠળ આવરી લેવામાં આવે છે. 6 રોગોને યાદ રાખવાના છે. કેવી રીતે રાખશું? એબીસીડી આવડે છે બધાને, બરાબર છે. તો એબીસીડી માં જે થી ચાલુ કરવાનું, જે, પછી કે, પછી એલ, પછી એમ, જે કે એલ એમ, પછી એનવીબીડીસીપી નો ડીસી, શું એડ કરવાનું, ડી અને સી, બરાબર છે. આ આખે આખું આપણું સૂત્ર થઈ ગયું. એબીસીડી માંથી જે કે એલ એમ, જેથી ચાલુ કરીને એમ સુધી, અને ડીસી, બરાબર છે. જે એટલે જાપાનીઝ એન્સેફેલાઇટિસ, કે એટલે કાલા આઝાર, એલ એટલે શું થશે, હાથી પગો હોય ને એને એલ એલ આપણે શું કામ આપ્યું છે, લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ, બરાબર છે. પછી એમ એટલે આ તમારે ખાલી એક આપણે ટ્રીક માટે યાદ રાખવું પડે છે, ખાલી એક, બરાબર છે, કે લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ એટલે કે હાથી પગો, અને એમ એટલે મેલેરિયા, ડી એટલે ડેન્ગ્યુ, અને સી એટલે ચિકનગુનિયા, બરાબર છે. જે કે એલ એમ ડી સી, બરાબર છે. આ આપણા ક્યાં થયા 6 રોગો, બરાબર. આમાં એનવીબીડી કાર્યક્રમમાં કુલ કેટલા રોગોનો કંટ્રોલ અને કેટલા રોગોના કાર્યક્રમનો સમાવેશ થાય, તો આ મુખ્ય 6 રોગો છે, બરાબર. હવે જોઈ લઈએ એના વેક્ટર્સ. આ તો થઈ ગયું આપણે રોગ યાદ રાખવાનું. હવે એના વાહક કેના દ્વારા વહન થાય. આખા કાર્યક્રમમાં મુખ્ય વાહક 2 જ છે, એક તો છે મચ્છર અને બીજું છે એક માખી. માખી વાળો એક જ રોગ કયો, જે સેન્ડ ફ્લાય કહેવાય, રેત માખી કહેવાય એને, બરાબર. એનાથી એક જ રોગ ફેલાય, કાલા આઝાર, બરાબર છે. એટલે ખાસ યાદ રાખવાનું, એક વસ્તુ જેવી રેર વસ્તુ હોય ને યાદ રાખવાની. આ કન્ફ્યુઝન વાળું પછી આપણે સરળતાથી યાદ રાખી લઈએ, બરાબર છે. કાલા આઝાર શેનાથી ફેલાય, તો માખીથી. હવે થઈ ગયું આપણે આ મચ્છર દ્વારા. બીજા 5 રોગો શેનાથી ફેલાય છે, મચ્છરથી. મચ્છર કેટલી જાતના છે, ટોટલ 3 જાતના. એક છે એનોફિલિસ માદા મચ્છર, એક છે એડિસ ઇજિપ્તી માદા મચ્છર, અને બીજું છે ક્યુલેક્સ માદા મચ્છર, બરાબર છે. એનોફિલિસ થી એક જ રોગ થાય, મલેરિયા. જ્યારે એડિસ થી ડેન્ગ્યુ ને ચિકનગુનિયા થાય, અને ક્યુલેક્સ મચ્છર થી જાપાનીઝ એન્સેફેલાઇટિસ અને હાથી પગો થાય, બરાબર છે. હવે આપણે આને સરળતાથી યાદ રાખી લઈએ, બરાબર છે. જે એડિસ, આ એડિસ માં શું લખવાનું, આપણે આ ડીસ છે ને એટલે ડી ને સી, એડિસ. અને આપણે જે ઓલું સૂત્ર બનાવ્યું હતું 6 રોગ યાદ રાખવાનું, જે કે એલ એમ, બરાબર છે. પછી છેલ્લે ડીસી આવતું હતું, તો ડીસી ભેગું જ રાખવાનું હંમેશા, બરાબર. ડેન્ગ્યુ ને ચિકનગુનિયા 2 શેનાથી થાય, એડિસ, ડીસ એટલે ડીસી, બરાબર છે. આ મગજમાં બેસી જવું જોઈએ, આમ તમને જોવું ને ત્યાં યાદ આવી જવું જોઈએ કે એડિસ, તો ડીસ માં ડીસી, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, બરાબર છે. હવે ક્યુલેક્સ મચ્છર, બરાબર છે. તો જાપાનીઝ એન્સેફેલાઇટિસ અને હાથી પગો, એ 2 શેનાથી થાય, ક્યુલેક્સ મચ્છરથી. આ ક્યુલેક્સ મચ્છરનું જે અને એફ, બરાબર છે, જાપાનીઝ એન્સેફેલાઇટિસ અને ફાઇલેરિયાસિસ અથવા તો હાથી પગો, એ બંને
આનાથી થાય, બરાબર છે. અને મલેરિયા એનોફિલિસ માદા મચ્છર, એ તો આપણને યાદ જ રહી જાય. એકલું કયું છે? એનોફિલિસ, બરાબર છે. એનોફિલિસ માદા મચ્છરથી શું થાય? મલેરિયા થાય, બરાબર. તો એક આપણને એડિસ ક્લિયર થઈ ગયું. એના પછી ઉપર શું યાદ રાખવાનું છે આપણે? સોરી, મલેરિયા. મલેરિયા હંમેશા એનોફિલિસ માદા મચ્છરથી મલેરિયા થાય. અને પછી બાકી ક્યાં રહ્યા? તો કે જાપાનીઝ એન્સેફેલાઇટિસ અને હાથીપગો, બરાબર. એ બે શેનાથી થાય? ક્યુલેક્સ, બરાબર છે. ક્યુલેક્સ મચ્છરથી. અહીંયા એના ઇંગ્લિશ નામ પણ આપ્યા છે, પણ આજે આપણે ખાલી બેઝિક માહિતી જોશું. આ જે આખો પ્રોગ્રામ છે, બરાબર, એની વિસ્તૃત માહિતી અમે લેક્ચરમાં આખો લેક્ચર બહુ મોટો ટોપિક છે, એટલે એના લેક્ચરમાં ટોટલી માહિતી આપણે કવર કરી લીધેલી છે. તો એટલું આપણે ક્લિયર થઈ ગયું. મેલેરિયા માટે એનોફિલિસ માદા મચ્છર, પછી એડિસ, બરાબર છે. એડિસ ઇજિપ્તી મચ્છર છે, એટલે એડિસમાં ડીસી એટલે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા. હવે એડિસ થી એક બીજો રોગ પણ થાય છે, બરાબર છે. એ પણ વાહકજન્ય છે. એ કયો છે? ઝીકા વાયરસ. નામ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કે આ પૂછાઈ પણ શકે, બરાબર છે. જે ઝીકા વાયરસ છે ને, એ શેનાથી ફેલાય? એના દ્વારા જે રોગ થાય, બરાબર છે, એના દ્વારા જે તાવ આવે એ વાયરસના ચેપથી, એનો ફેલાવો કોણ કરે? તો કે એ પણ એડિસ ઇજિપ્ટી મચ્છર જ કરે, બરાબર છે. એ પણ આપણે યાદ રાખવાનું છે. પછી જાપાનીઝ એન્સેફેલાઇટિસ અને હાથીપગો છે, બરાબર છે. એ બે શેનાથી થઈ જાય? એના માટે જવાબદાર ક્યુલેક્સ, બરાબર. તો આને આપણે આવી રીતના સેપરેટ કરી લઈએ. જે કે એલ એમ અને ડીસી. હવે આ ડીસી છે એ તો આપણને ખબર જ છે. ડીસી એટલે શેનાથી થાય? એડિસ. એડીસી, બરાબર છે. એડિસ. પછી જે અને એલ, આ શેનાથી થશે? આ કાલા આઝાર છે, તો આ તો માખીથી થાય છે, બરાબર છે. કઈ માખી? રેત ફ્લાય અથવા તો સેન્ડ ફ્લાય, બરાબર છે. આ સેન્ડ ફ્લાય થી. પછી આ એક આપણે આ મગજમાં આમ જ જે કે એલ એમ હોય તો જે અને એલ એ બંને સેમ થી થાય. શેનાથી થાય? ક્યુલેક્સ થી. અને મલેરિયા છે એ એનોફિલિસ, બરાબર છે. મલેરિયા શેનાથી થાય? એનોફિલિસ. આને કેમ યાદ રાખવાનું? એનોફિલિસ ને એ એન તો કે એમ. એએનએમ નો કોર્સ આવે ને, બરાબર છે. એએનએમ ની પણ એ ભરતી આવી છે, બરાબર છે. એનો પણ આપણે કોર્સ લઈએ છીએ, બરાબર છે. અને એમાં બધી ટોટલી આપણે ઇઝીલી કઈ રીતે યાદ રાખી શકીએ વિસ્તૃત સમજ સાથે એ જોઈએ છીએ. તો મલેરિયા માટે શું રાખવાનું? એ એન એમ. એન એટલે એનોફિલિસ અને એમ એટલે મલેરિયા, બરાબર છે. ડેન્ગ્યુ ચિકનગુનિયામાં તો થઈ ગયું એડિસ, બરાબર. અને આ એક પછી યાદ રાખવાનું. એ શેના ઉપરથી ના યાદ રાખવાનું? આપણે જે નામ યાદ રાખવાની ટ્રીક કરી હતી ને, જે કે એલ એમ, એમાં જે અને પછી કે છોડી અને એલ, કેમ કે તો ખબર જ છે, કે તો યાદ જ રહી જવું જોઈએ. કાલા આઝાર એટલે સેન્ડ ફ્લાય, બરાબર. આંખ બંધ કરીને તમને યાદ રહી જવું જોઈએ, બરાબર છે. અને જાપાનીઝ જે અને એલ છે એ ક્યુલેક્સ થી, બરાબર છે. ડન એટલું. તો આ થઈ ગયું આપણે વાહક, બરાબર. બધા રોગોના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ગમે ત્યારે એમાંથી ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. ખાસ વાહક આડાવડા ના થઈ જાય, યાદ રાખજો. આપણે ટ્રીક સાથે યાદ રાખ્યું છે. પછી છે એને ફેલાવતા જંતુઓ. તો મલેરિયા શેનાથી ફેલાય? પ્લાઝ્મોડિયમ પેરાસાઇટ થી, બરાબર છે. એટલે એના 4 પ્રકાર આવે, એ બધું આપણે ડિટેલમાં પછી જોશું. પ્લાઝ્મોડિયમ પેરાસાઇટ થી મલેરિયા ફેલાય. પછી ડેન્ગ્યુ છે, તો એ ડેન્ગ્યુ વાયરસ કેવા પ્રકારનો? ફ્લેવી વાયરસ છે, એ પણ ડિટેલમાં બધું જોશું. એ જે અમારો કોર્સ છે એમાં આપણે કહેલું જ છે, બરાબર છે. ટોટલ ડિટેલ એમાં આવી જશે. ડેન્ગ્યુ વાયરસ, બરાબર, કેવા પ્રકારનો છે અત્યારે યાદ રાખો? ફ્લેવી વાયરસ. પછી છે ચિકનગુનિયાનો કેવા પ્રકારનો વાયરસ છે? આલ્ફા વાયરસ, બરાબર. પછી જાપાનીઝ એન્સેફેલાઇટિસ, એ પણ ફ્લેવી વાયરસ છે, એનો જેઈ વાયરસ, બરાબર છે. પછી હાથીપગો છે ને, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા તો કોમન છે અને યાદ રહી જાય એવા છે.
આમાં ખાલી એ કયા પ્રકારનો વાયરસ છે ને એ આપણે યાદ રાખવું પડે, બરાબર છે. તો એક આલ્ફા વાયરસ ચિકનગુનિયા છે એ, અને બીજા ડેન્ગ્યુ અને જાપાનીઝ એન્સેફેલાઇટિસ ના વાયરસ છે એ બંને ફ્લેવી વાયરસ છે, બરાબર. હવે હાથી પગો છે ને એ કૃમિ દ્વારા થાય. કૃમિનું નામ શું છે? ઉચેરિયા બેન્ક્રોફ્ટી, બરાબર છે. એ ગોળ કૃમિ હોય, બરાબર, ઉચેરિયા બેન્ક્રોફ્ટી, બરાબર છે. એના દ્વારા જાપાનીઝ એન્સેફેલાઇટિસ, સોરી આપણે લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ, બરાબર છે, એટલે કે હાથી પગો થાય, બરાબર છે. હાથી પગો કૃમિથી થાય, બરાબર છે. હવે કાલા આજાર શેનાથી થાય? લીશમેનિયા ડોનોવાની, એ પરોપજીવી, બરાબર. એ પેરાસાઇટ નું નામ શું છે? લીશમેનિયા ડોનોવાની. હવે આમાં પાછું કન્ફ્યુઝન એક વસ્તુ એ છે કે આમાં કયા કયા જંતુઓ આવ્યા? તો એક તો આવી ગયા પરોપજીવી, પરોપજીવી આવી ગયા, બરાબર છે. પછી બીજા શું આવ્યા? વાયરસ આવ્યા. અને ત્રીજું શું આવ્યું? કૃમિ, બરાબર છે. કૃમિ, આ 3 પ્રકારના જંતુઓ આવ્યા. ડન. જેમ 3 પ્રકારના મચ્છર અને એક માખી, એટલે ટોટલ વાહક કેટલા આવ્યા આમાં? 6 રોગોમાં 4 વાહક, અને રોગકારક જંતુ કેટલા પ્રકારના? 3 પ્રકારના, બરાબર છે. એક પરોપજીવી વાળા રોગ ક્યાં છે? એક મેલેરિયા અને બીજો છે કાલા આજાર, બરાબર છે. પ્લાઝ્મોડિયમ પરોપજીવી અને કાલા આજાર માટે લીશમેનિયા ડોનોવાની, બરાબર છે. તો પરોપજીવી વાળા 2 રોગો છે. વાયરસ વાળા 3 રોગો છે. ક્યાં ક્યાં? ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને જાપાનીઝ એન્સેફેલાઇટિસ, એ ત્રણેય વાયરસ વાળા રોગો છે. અને કૃમિ વાળું એક જ કયું છે? હાથી પગો અથવા તો ફાઇલેરિયાસિસ. હાથી પગો, બરાબર છે, એ કૃમિ વાળો, બરાબર છે. મેઇન કૃમિ વાળો, અને કૃમિનું નામ શું છે? ઉચેરિયા બેન્ક્રોફ્ટી, બરાબર છે, એ કૃમિ છે. તો આ આટલી વસ્તુ થઈ ગઈ, ખાસ યાદ રાખવાની છે. પરોપજીવીથી ફેલાતા 2 રોગો, એક મેલેરિયા જેનું નામ જે પ્લાઝ્મોડિયમ પેરાસાઇટ છે, બરાબર છે. પછી કાલા આજાર બીજો છે એ લીશમેનિયા ડોનોવાની. 2 પરોપજીવી વાળા થઈ ગયા. વાયરસ વાળા 3, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, અને ત્રીજું છે જાપાનીઝ એન્સેફેલાઇટિસ, બરાબર છે. વૈધું કોણ? એક જ, હાથી પગો. એ શેનાથી થાય? કૃમિથી થાય, બરાબર છે. તો આ પ્રમાણે જે જંતુઓ છે 3 પ્રકારના છે. હવે આમાં પ્રોગ્રામનું આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે એક છે એલિમિનેશન અને એક છે કંટ્રોલ. એની એલિમિનેશન એટલે રોગને નાબૂદ કરવો, બરાબર છે. એનો ટાર્ગેટ હોય એલિમિનેશન. જે પણ પ્રોગ્રામમાં એલિમિનેશન લાગે એટલે એનો ટાર્ગેટ હોય કે ભાઈ 2030 સુધીમાં, 2027 સુધીમાં જે તે રોગને, જે પ્રોગ્રામ ચાલતો હોય એને નાબૂદ કરવો, એનો ટાર્ગેટ આપેલો હોય. અને કંટ્રોલ એટલે જે પણ પ્રોગ્રામમાં કંટ્રોલ પ્રોગ્રામ આવે એટલે એમાં મોસ્ટલી બધા પ્રોગ્રામને જે એનાથી રોગ થતા હોય એને કંટ્રોલમાં, એટલે બહુ એની એ એપિડેમિક ફેલાઈ ના જાય એ ધ્યાન રાખી અને એને પ્રોગ્રામ, એ જે રોગ છે એને કંટ્રોલમાં કરવાનું કામ કરવાનું હોય. તો આવા એલિમિનેશન વાળા કેટલા પ્રોગ્રામ છે? 3 પ્રોગ્રામ. ક્યાં ક્યાં? હાથી પગો, કાલા આજાર અને મલેરિયા. આ 3 પ્રોગ્રામ છે એલિમિનેશન ના છે. અને કંટ્રોલ વાળા ક્યાં છે? ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ત્રીજું છે જાપાનીઝ એન્સેફેલાઇટિસ. 3 પ્રોગ્રામ છે કંટ્રોલ પ્રોગ્રામ છે, બરાબર. તો જેટલા વાયરસ વાળા છે એ તમે નાબૂદ ના કરી શકો, બરાબર. આ કોમન વસ્તુ, કોમન સેન્સ છે, બરાબર છે. વાયરસથી જે રોગો ફેલાતા હોય એને ક્યારેય તમે નાબૂદ ના કરી શકો. એક જ વાયરસ વાળો રોગ છે નાબૂદ થયો, કયો છે? કયો છે જે નાબૂદ થઈ ગયો છે? પોલિયો, બરાબર છે. પોલિયો રોગ છે આપણે ભારતમાં એને નાબૂદ કરી દીધો, એલિમિનેટ કરી દીધો.
કેમ કે એ બીજા કોઈ માર્ગ દ્વારા ફેલાતો નથી, ફક્ત ફિકલ દ્વારા, બરાબર છે, ફિકો ઓરલ રૂટથી જ ફેલાય છે, એટલે એને આપણે કંટ્રોલમાં કરી શક્યા, બરાબર છે. હવે આ ત્રણ જે વાયરસથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા, જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે એને કંટ્રોલમાં પ્રોગ્રામ છે, અને બીજા બાકીના એક મલેરિયા, કાલા આઝાર અને હાથી પગો, બરાબર છે, એ ત્રણેયનો કાર્યક્રમ કેવો છે? એલિમિનેશન, એટલે એનો નાબૂદીનો કાર્યક્રમ ચાલે છે. રેડી? એટલું ક્લિયર થઈ ગયું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક, બરાબર છે. આ જે આપણું ટેબલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણા કોર્સમાં એનું વિગતવાર બધું સમજાવેલું છે. હવે મચ્છર, જે 3 પ્રકારના મચ્છર હતા એના વિશે જોઈ લઈએ. ક્યાં ક્યાં હતા? એક છે એનોફિલિસ, એક એડિસ ઇજિપ્તી અને બીજું છે ક્યુલેક્સ. તો ત્રણેય મચ્છર છે એ ત્રણેયની લાક્ષણિકતાઓ અલગ અલગ છે, બરાબર છે. એના સ્ટેપ પણ સ્ટેજ વાઇઝ કેવી રીતે ડેવલપ થાય એમાં પણ ફેરફાર જોવા મળે, તો એ પણ MPHW માટે પૂછી શકાય એવો ક્વેશ્ચન છે. તો આપણે બેઝિક એની માહિતી જોઈ લઈએ. 3 મચ્છર. એનોફિલિસ થી શું ફેલાય? ANM, એનો એટલે ANM, એનોફિલિસ થી મલેરિયા. પછી એડિસ થી DC એટલે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, હજી એક મેં કીધો તો ઝીકા વાયરસ, બરાબર, એ પણ એડિસ થી જ ફેલાય. પછી ત્રીજું છે ક્યુલેક્સ. ક્યુલેક્સ થી ક્યુ, તો કે ઓલું યાદ કરો, આપણે સૂત્ર નામ યાદ રાખવાનું, 6 રોગનું JKLM, એમાંથી J અને L, કે ને ભૂલી જાઓ, કેમ કે કેસ થી શું થાય? કાલા આઝાર થી એક જ છે રોગ, એ સેન્ડ ફ્લાય થી થાય કાલા આઝાર, બરાબર. J અને L, એનાથી શું થશે? L એટલે લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ, એટલે કે હાથી પગો, અને બીજું છે J એટલે જાપાનીઝ એન્સેફેલાઇટિસ. એ બે ક્યુલેક્સ થી ફેલાય, બરાબર છે. આ એક આપણું રિમાઇન્ડર થઈ ગયું. હવે અહીંયા જુઓ, આ છે એના પોરા છે ને, એના ફોટો આપેલા છે, બરાબર છે. એનોફિલિસ નો પોરો છે, પછી એડિસ નો પોરો છે, અને ક્યુલેક્સ નો પોરો છે, બરાબર. હવે સૌથી પહેલા એના જ્યારે ઈંડા હોય તો એ કેવી રીતે હોય પાણીમાં, એ જોઈ લઈએ. મચ્છર હંમેશા પાણીમાં જ ઈંડા મૂકે. હવે જે એનોફિલિસ મચ્છર છે, તો એના ઈંડા કેવા હોય? તો કે પાણી ઉપર એકલા તરતા હોય. જો આ છૂટા છવાયા દેખાય, છૂટા છવાયા પાણીમાં તરે. કોના? એનોફિલિસના. પછી એડિસ ઇજિપ્તી છે, એના મચ્છરના ઈંડા શું હોય? તો કે પાણીમાં નહીં, પણ સૂકી સપાટી પર એકલા ઈંડા મૂકે, એક સૂકી સપાટી પર, પાણીમાં નહીં, બરાબર છે. જ્યારે એનોફિલિસ છે, સિંગલ ઈંડા પાણીમાં તરતા હોય. પછી જ્યારે ક્યુલેક્સ છે, બરાબર છે, એનું કેવું હોય? તો કે પાણી ઉપર ઈંડાનું જૂથ હોય આખું. જો આ છે, આ બધા ભેગા એક આરે જૂથમાં ઈંડા પાણી ઉપર તરતા હોય, બરાબર છે. સૂકી સપાટી વાળું એક જ છે એડિસ ઇજિપ્તી, બરાબર છે. પછી પોરાનો તબક્કો, બરાબર, એટલે પોરા હોય ત્યારે તો શું હોય? જો એનોફિલિસ ના પોરો છે, બરાબર છે, ઈંડામાંથી પોરો બને, તો એમાં શું હોય? તો કે હવા ટ્યુબ. હવા ટ્યુબ એટલે શું? જે પાણીની ઉપરની સપાટીમાંથી બહારથી હવા લઈ અને પોતે જીવિત રહી, એને હવા ટ્યુબ કહેવાય. જો ક્યુલેક્સમાં દેખાય, બરાબર છે, આ એડિસમાં છે, આ શું છે? એની હવા ટ્યુબ છે, બરાબર. તો એનોફિલિસમાં એ એર ટ્યુબ પણ તમે કહી શકો, અથવા તો હવા ટ્યુબ, બરાબર છે. એર ટ્યુબ છે એ એનોફિલિસમાં હોતી નથી. બાકીના એડિસ અને ક્યુલેક્સ બંને મચ્છરમાં એર ટ્યુબ હોય છે, બરાબર છે. અને આને આ પાણીની સમાંતર, શું કામ એને સમાંતર રહી? કેમ કે એને એર ટ્યુબ નથી, બહારથી હવા નથી લઈ શકતું, બરાબર છે, એર ટ્યુબ દ્વારા. એટલે એને આખું સપાટીની ઉપર રહીને શ્વાસ લેવાની કોશિશ કરવી પડે, બરાબર છે. હવાની જરૂર પડે જ, બધા પોરાને પણ હવાની જરૂર પડે, બાકી એ મરી જાય, બરાબર. જે પણ આમાંથી મિત્રો છે MPHW ની કોઈ જોબ કરતા હશે તો એને ખબર હશે, બરાબર, કે ભાઈ પાણી ભરાયેલું હોય તો ઉપર કાં ઓઇલ નાખવાનું આવે, અથવા એનું દ્રાવણ છે એબેટ નાખવાનું આવે, બરાબર છે. એ દવા છે જેવું શ્વાસ લેવા ઉપર આવે એટલે ઉપરની સપાટીમાંથી એના પેટમાં જાય, એને એક્સપાયર થઈ જાય. અને ઓઇલ શું કરે? ઓઇલ છે પાણીની ઉપર આખું લેયર બનાવી દે, એટલે એ શ્વાસ લેવા જેવું ઉપર આવે એટલે શ્વાસ લઈ ના શકે અને પોરા મરી જાય, બરાબર છે. તો આ એની રીત છે, એ પણ સાયન્ટિફિક છે, એમને એમ નથી, બરાબર છે. તો પાણીની સપાટીને જો સમાંતર
હોય પોરો જે પોરાના સ્ટેજમાં હોય ને પાણીની સપાટીને સમાંતર રહે એનોફિલિસમાં. હવે આ બંનેમાં તો હવા જે એર ટ્યુબ છે બરાબર એ હોવાની છે, એટલે એ ખૂણામાં તમે જોજો કે ટાંકો હોય ને તો ટાંકાના ખૂણામાં ત્રાંસા હોય મચ્છર, બરાબર છે. ત્રાંસા તમે વચ્ચે એને ક્યાંય ના જોવા મળે, પણ એ ખૂણામાં ત્રાંસા હોય. બહાર છે એનો પાછળનો જે હવા ટ્યુબ છે એ હોય, બરાબર, જે એર ટ્યુબનો ભાગ છે બે, બરાબર છે. હવે આમાં છે ને એડિસમાં એ ટૂંકી છે એર ટ્યુબ, અને આમાં છે લાંબી અને પાતળી છે, બરાબર છે. એટલે એ બંને પણ આરામ ક્યાં કરે? પાણી ખૂણામાં, બરાબર, કેમ કે એને સપાટી ઉપર સમાંતર થવાની જરૂર નથી, એ બંને પાસે એર ટ્યુબ છે એટલે, બરાબર છે. એના પછીનો ભાગ આવ્યો કોસેટોનો તબક્કો, બરાબર. હવે પોરામાંથી શું બને? કોસેટો. કોસેટો એટલે પ્યુપા, બરાબર. હવે આ સ્ટેજમાં શું હોય તો કે શરીરનો વધુ ભાગ સપાટીને સ્પર્શ કરે, બરાબર છે. પછી આ બંનેનું શું હોય તો કે આ શરીરનો ઓછો ભાગ પાણીની સપાટીને સ્પર્શ કરે, એનું આપણે ઉપરથી જ લઈ લેવાનું. જે સમાંતર શું આખું શરીર જે પાણીની સપાટી ઉપર રાખે પોરાના સ્ટેજમાં, એ કોસેટો એનો પ્યુપા બને, બરાબર, ત્યારે પણ શરીરની સપાટીનો વધારે પડતો સ્પર્શ થાય, બરાબર છે, પાણીની સપાટીને. પછી પુખ્ત મચ્છર, બરાબર છે. પુખ્ત મચ્છરમાં શું છે તો કે આ પલ્પ્સ કહેવાય, આ બે છે ને, બરાબર, એને શું કહેવાય? પલ્પ્સ. પલ્પ્સ એટલે સ્પર્શકો, એટલે સ્પર્શેન્દ્રિય, બરાબર છે. એ કોન્ટેક્ટ કરી શકે એનાથી, બરાબર. એન્ટેના કહેવાય ને આપણે, એને સ્પર્શક કહેવાય, બરાબર છે. તો એ કેવા હોય? લાંબા હોય. પછી જ્યારે બીજા બે છે માદા મચ્છર, એ બંનેમાં સ્પર્શકો કેવા હોય તો કે ટૂંકા હોય. અને નર છે, બરાબર છે, મચ્છરમાં ત્રણેયમાં નર છે એમાં જો સ્પર્શકો છે ને પીછા વાળા છે, બરાબર, બધે પીછા જેવા જ દેખાય સ્પર્શકો. અને આમાં કેવા હોય? છેડેથી પોળા હોય, બરાબર. આ પીછા દેખાય છે. તો એડિસમાં અને ક્યુલેક્સમાં નરમાં સ્પર્શકોમાં પીછા હોય, જ્યારે એનોફિલિસ છે તો એમાં જો આ છે જાડું, બરાબર છે, એ સ્પર્શકો છેડા ઉપરથી પહોળા હોય, બરાબર છે. હવે પુખ્ત મચ્છર છે એ આરામ કેવી રીતે કરે? તો એનોફિલિસ છે આવું તમે આને સપાટી માની લ્યો તો આવું ત્રાંસી રીતે બેસે, બરાબર છે. જ્યારે એડિસ અને ક્યુલેક્સ છે એ બે આમ સમાંતર બેસે સપાટી ઉપર, બરાબર છે. તો આ યાદ રાખી લ્યો. આટલા મચ્છરના ત્રણેય અલગ અલગ ટોપિક છે, ઈંડાથી લઈ અને આખો પુખ્ત મચ્છર સુધીની એની ત્રણેયની લાક્ષણિકતાઓ અલગ છે, જેમાં એડિસ અને ક્યુલેક્સ ની બીજી લાક્ષણિકતાઓ ઓલમોસ્ટ સેમ છે, બરાબર, એર ટ્યુબ થી લઈને. સૌથી પહેલા ઈંડાનું હતું, એમાં એક ડિફરન્સ એ છે કે એડિસ છે સૂકી સપાટી ઉપર સિંગલ ઈંડા મૂકે, જ્યારે એનોફિલિસ અને ક્યુલેક્સ છે એ બંને પાણીમાં તરતા ઈંડા મૂકે. એનોફિલિસ એકલા હોય ઈંડા, અને ક્યુલેક્સ છે એ જૂથમાં ઈંડા મૂકે. ડન, એટલું ક્લિયર થઈ ગયું. હવે થોડાક બીજા તફાવત પણ જોઈ લઈએ, બરાબર છે. હવે એનોફિલિસ છે તો કયો ફેલાવે રોગ? મલેરિયા, બરાબર. ANM આપણને યાદ જ છે. પછી કરડવાનો સમય તો કે રાત્રે, બરાબર છે. મલેરિયાના જે મચ્છર છે એ રાત્રે વધારે કરડે. પછી ક્યાં બેસે તો કે સ્વચ્છ પાણીમાં ઈંડા મૂકે, બરાબર છે. શું આ ઈંડા મૂકે ક્યાં તો કે સ્વચ્છ પાણીમાં. પછી આરામ કરવાની સ્થિતિ તો જોઈ લીધી આપણે, ત્રાંસી દિવાલ સાથે ઢાળમાં, બરાબર છે. પછી એક ઈંડું મૂકે એ પણ જોઈ લીધું. અને લાર્વા જે આપણે કીધું હતું પાણીની સપાટીને સમાન હોય, લાર્વા એટલે પોરા, બરાબર છે. અને પ્યુપા કેવા આકારનું હોય તો કે કોમા આકારનું. એ ત્રણેય સેમ જ હોય, બરાબર છે. મેઇન વસ્તુ આમાંથી આપણે યાદ રાખવાની શું છે તો કે રાત્રે કરડે અને સ્વચ્છ પાણીમાં ઈંડા મૂકે. સ્વચ્છ વહેતું પાણી, બરાબર. આ વહેતું પાણી હશે, સ્વચ્છ હશે, એટલે એનોફિલિસ જે છે મલેરિયા કરે એમાં ઈંડા મૂકે. પછી એડિસ તો કે એડિસ ડીસી, એ ક્યારે કરડે? દિવસે. અને ક્યાં ઈંડા મૂકે એડિસ તો કે સ્વચ્છ સંગ્રહિત પાણી, ખાસ યાદ રાખજો, બરાબર છે. પછી છે ક્યુલેક્સ. ક્યુલેક્સ તો ફાઇલેરિયા અને
જેઈ એ રાત્રે કરડે, અને ગંદુ પાણી બરાબર સપાટી સાથે સમાન. બાકી આ બધા તો આપણે પોઈન્ટ આગળ જોઈ જ લીધા છે, બરાબર છે. તો ખાસ વાત આપણે એ યાદ રાખવાની કે એનોફિલિસ માદા મચ્છર છે એ સ્વચ્છ પાણીમાં ઈંડા મૂકે, સ્વચ્છ વહેતું પાણી હોય તો પણ એમાં ઈંડા મૂકે, અને એ મચ્છર ક્યારે કરડે? રાત્રે, બરાબર છે. ડેન્ગ્યુ ચિકનગુનિયા દિવસે અને ફાઇલેરિયાનું મચ્છર રાત્રે. આનું તમને ખબર હશે, ફાઇલેરિયા માટે બ્લડ માટેનો સ્મિયર લેવા માટેનો જે સર્વે થાય ને એ રાત્રે થાય, કેમ કે જે ફાઇલેરિયાના જંતુઓ છે ને, બરાબર છે, એ રાત્રે, બરાબર છે, જે કૃમિ છે એ રાત્રે જ એની બ્લડ સ્ટ્રીમમાં આવે. દિવસે ક્યાં હોય તો કે લિમ્ફેટિક ફ્લુઇડમાં છુપાઈ જાય, રાત્રે બ્લડ સ્ટ્રીમમાં આવે, એટલે એનો સર્વે રાત્રે જ કરવામાં આવે. એના ઉપરથી આપણે શું યાદ રાખવાનું? ક્યુલેક્સ મચ્છર છે એ રાત્રે કરડે, ગમે ત્યારે કરડી શકે, પણ મોસ્ટલી બધા એ રાત્રે જ એક્ટિવ થતા હોય, બરાબર છે. સેમ એવી રીતે આપણે કેમ હોય કે ભાઈ આપણે દિવસે કામ કરીએ રાત્રે આરામ કરીએ, એમ મચ્છરમાં હોય ને કે ભાઈ અમુક નાઇટ શિફ્ટ કરતા હોય ને અમુક ડે શિફ્ટ કરતા હોય, બરાબર. તો ડેન્ગ્યુ ચિકનગુનિયા ડે શિફ્ટ, બરાબર છે. ડી આવી ગયું છે. એડિસ ડેન્ગ્યુ ચિકનગુનિયા ડે શિફ્ટમાં, બરાબર છે. અને ક્યાં? ક્લીન વોટર, સંગ્રહિત, સ્વચ્છ અને સંગ્રહિત, ખાસ યાદ રાખજો, સ્વચ્છ અને સંગ્રહિત પાણીમાં કોણ ઈંડા મૂકે? તો એડિસ, બરાબર છે. ડન, એટલું ક્લિયર. આ મેઇન ટોપિક હતા જે NVBDCP ના મચ્છરને આપણે MPHW ની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ બધી વસ્તુઓ યાદ રાખજો. હવે આ આખું જે બેઝિક આપણે લઈ લીધું છે, આની આખે ડિટેલમાં વિડીયો આપણા એપ્લિકેશન ઉપર આવી જશે. ખાસ અમારો કોર્સ લોન્ચ કરી દીધો છે, બરાબર છે. 3 મહિના માટે 499, 6 મહિના માટે 699 છે, બરાબર છે. કાંઈ પણ ક્વેરી હોય ઓનલાઈન નંબર પર કોલ કરી શકો છો. આપણા લાઈવ લેક્ચર પણ તાજેતરમાં જ્યારે જેવું આપણે આ કોર્સનું એક ફાઇનલ થઈ જાય, બરાબર છે, એના પછી ચાલુ કરશું, એ પણ તમને અપડેટ આપશું, બરાબર છે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો, અને કોર્સ માટે, બરાબર છે, નીચેના નંબર પર સંપર્ક કરો, અથવા તો જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન છે એ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને પણ તમે આ કોર્સને પરચેસ કરી શકો છો. હવે નેક્સ્ટ આપણે એક FHW માટેનો ઇમ્પોર્ટન્ટ અને અઘરો ટોપિક લેશું કે જેને તમે સરળતાથી યાદ રાખી શકો, બરાબર છે. તો મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.